નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 કૃષિ વિદ્યા પાઠ 1 થી 18 તેમાં પાઠ નંબર 1 જમીન અને તેના ભૌતિક ગુણધર્મો. સ્વાધ્યાય બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 5%. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ખેતીની જમીનમાં ખનિજ પદાર્થનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 45%. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, 2.0 થી 0.2 મીમી વ્યાસવાળા રજકણોને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ જાડી રેતી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 60 થી 70%. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ જંગલની જમીનમાં. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, રેતાળ જમીનમાં છિદ્રાવકાશ કેવો હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ વધારે. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી, જમીનના નમૂના લેવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ ઓગર. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, માટીયાળ જમીન ભેજધારક શક્તિ કેવી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક સૌથી વધારે. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી ઊંડાઈથી લેવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 15 થી 25 સેન્ટીમીટર. પાઠ નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ખેતી અને ખેતીના ઓજારો. ખેતી અને ખેતીના ઓજારો વિદ્યાર્થી મિત્રો, એમાં સ્વાધ્યાય બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. તો પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, શું કરવાથી નીંદણનો અવશેષો દટાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક ખેડ. પ્રશ્ન નંબર 2, ખેડના મુખ્ય પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ 2. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, 20 થી 30 સેમીની ખેડને કેવી ખેડ કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ ખેડ ઊંડી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી, લાકડાના હળના પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 2 પ્રકાર છે લાકડાના હળના. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, લાકડાના હળથી કેવા પ્રકારનો ચાસ પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ 20 પ્રકારનો. કયા પ્રકારના જમીનમાં પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારના જમીનમાં વરાપ વહેલી આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક રેતાળ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી, લાકડાના હળમાં કયો ભાગ જમીન તોડવાનું કાર્ય કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ કોષ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, લોખંડના હળથી કેવી ખેડ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, લોખંડના હળથી કેવી ખેડ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક ઊંડી ખેડ. પ્રશ્ન નંબર 9, બીજને ઢાંકવા માટે કયું ઓજાર વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ વાવણીઓ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી, દેશી વાવણીયાના પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 4. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી, શાકભાજીના પાકોમાં આંતરખેડ કરવા કયું ઓજાર વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક કરજત કરબડી. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી, નાગપુરી ઘૂસરીમાં સામોલ કયા આકારની હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ યુ આકારની.
પાઠ નંબર 3 વિદ્યાર્થી મિત્રો વાવણી. પાઠ નંબર 3 વિદ્યાર્થી મિત્રો વાવણી. સ્વાધ્યાય બહુ વિકલ્પોથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, વાવણીની રીતો કેટલી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 4. જ્યારે બે લાઈન અને છેડા વચ્ચેનું અંતર અગત્યનો હોય ત્યારે વાવવાની કઈ રીતે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ ઓરીને. બે હાથ. પ્રશ્ન નંબર 3, બે હાથ વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનું હોય ત્યારે વાવણીને કઈ રીતે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક થાણીને. પ્રશ્ન નંબર 4, કઈ વાવણીમાં બીજનો બગાડ વધારે થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક ઊંઘીને. પ્રશ્ન નંબર 5, કયા પાકને બીજ હોતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક આદુને. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, 3x3 ફૂટના અંતરે મરચી વાવવા એકરે કેટલા છોડ જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 4800. પાઠ નંબર 4 વિદ્યાર્થી મિત્રો આંતરખેડ અને નિંદણ. સ્વાધ્યાયમાં બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કઈ ખેડ કરવાથી છોડના થોડા ઘણા મૂળ છાંટણી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ આંતરખેડ. પ્રશ્ન નંબર 2, પાક ઊંચો થઈ જાય ત્યારે બેલીને બદલે કયું ઓજાર ચલાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ કરપ. પ્રશ્ન નંબર 3, કંદમૂળના પાકમાં કંદ બેઠા પછી કેવી ખેડ કરવી જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક હળવી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, પાકના દુશ્મન કોને ગણવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ નિંદણ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી, નિંદણના જીવનક્રમ પ્રમાણે કેટલા પ્રકાર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ 3 પ્રકાર છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ત્રિદળ પ્રમાણે નિંદણના કેટલા પ્રકાર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 3. પ્રશ્ન નંબર 7, વાર્ષિક નિંદણના કેટલા પ્રકાર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 3. કયું નિંદણ શાકભાજી તરીકે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક દારૂડી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયું નિંદણ શામક રસાયણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 2.4D. પાઠ નંબર 5 વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના પોષક તત્વો. બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો સ્વાધ્યાયમાંથી. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના મુખ્ય તત્વો કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ 4. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની વૃદ્ધિ માટે કયું તત્વ અગત્યનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કયા તત્વની ખામીથી છોડ નબળો અને ફીકો દેખાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના કોષના વિભાજન માટે કયું તત્વ જરૂરી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક ફોસ્ફરસ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, દાણા અને ફળ કયા તત્વોની ઉણપથી પૂરતા પ્રમાણમાં બેસતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ ફોસ્ફરસ. પ્રશ્ન નંબર 6, વનસ્પતિના રક્ષણ માટે કયું તત્વ ઘણું જરૂરી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ પોટાશ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, કયા વર્ગના પાકને વધુ પોટાશ જોઈએ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ કંદમૂળ વર્ગના. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, કયું તત્વ વનસ્પતિના પાંદડામાં રહેલ લીલા કણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ મેગ્નેશિયમ. પાઠ નંબર 6 વિદ્યાર્થી મિત્રો, સેન્દ્રિય ખાતરો. તેમાં નીચેના બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ખાતરના મુખ્ય પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 2 પ્રકાર છે.
વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષમાંથી બનતા ખાતરને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ સેન્દ્રિય ખાતરો. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી કયું ખાતર ખેડૂત જાતે તૈયાર કરી શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ સેન્દ્રિય ખાતર. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો પાકને સેન્દ્રિય ખાતર આપવાથી કયું તત્વ મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ બધા જ તત્વો. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી કયું ખાતર મોટા જથ્થામાં આપવું પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ સેન્દ્રિય ખાતર એ મોટા જથ્થામાં આપવું પડે છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો કયું સેન્દ્રિય ખાતર પ્રાચીન કાળથી વપરાતું આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ છાણિયું ખાતર એ આપણા પ્રાચીન કાળથી વપરાતું આવ્યું છે. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો કયા પ્રાણીનું મૂત્ર સૌથી વધારે કરદાર હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ ગાય. પ્રશ્ન નંબર 8 કોનું મળ સૌથી શ્રેષ્ઠ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક મરઘા. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો કયા પીએચ આંકે ખાતર સડવાની પ્રક્રિયા સારી થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 6 આંકે ખાતર સડવાની પ્રક્રિયા સારી થાય છે. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થીઓ કયા રંગવાળા ખાતરને ઉત્તમ ખાતર કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ કાળો. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો ખોળના પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 2. ખોળના કુલ 2 પ્રકાર છે. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો કયા વર્ગના પાક લીલા પડવાશ માટે પસંદ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક કઠોળ વર્ગનો પાક છે લીલા પડવાશ માટે પસંદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી પાણીમાં થતી અંશરાજ પ્રકારની વનસ્પતિ કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અજોલા. અજોલા એ અંશરાજ પ્રકારની વનસ્પતિ છે જે પાણીમાં થતી છે. પાઠ નંબર 7 વિદ્યાર્થી મિત્રો અસેન્દ્રિય ખાતરો. સ્વાધ્યાયમાં બહુ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો કયા ખાતરો પાણી અને ભેજમાં તરત દ્રવ્ય થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ અસેન્દ્રિય ખાતરો પાણીમાં અને ભેજમાં તરત દ્રવ્ય છે. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો યુરિયામાં કયું તત્વ આવેલું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી કયું ખાતર વનસ્પતિના પાન પર પડે તો પાન બળી જાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો 20% નાઇટ્રોજન કયા ખાતરમાં આવેલ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ એમોનિયા સલ્ફેટમાં. પ્રશ્ન નંબર 4 કયું ખાતર વનસ્પતિના પાન પર પડે તો પાન બળી જાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ એમોનિયા સલ્ફેટ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો ડીએપી ખાતરમાં કયો 2 તત્વો આવેલા છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક નાઇટ્રોજન અને ફોસ્ફરસ 2 ખાતરો આવેલા છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો ડીએપીનું આખું નામ શું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ ડાય એમોનિયમ ફોસ્ફેટ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી કયું ખાતર પાણીમાં દ્રાવણ કરી પાક ઉપર છાંટી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ યુરિયા. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી સિંગલ સુપર ફોસ્ફરસમાં ફોસ્ફરસ તત્વનું પ્રમાણ કેટલું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 16%. પ્રશ્ન નંબર 9 મ્યુરેટ ઓફ પોટાશમાં કયું તત્વ આવેલું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ પોટાશ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી સુપર ફોસ્ફેટ ખાતરો કેટલા પ્રકારના બનાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 3 પ્રકારના બનાવવામાં આવે છે. પાઠ નંબર 8 વિદ્યાર્થી મિત્રો ધાન્ય પાકો. નીચેના બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો પાક ધાન્ય વર્ગનો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ ડાંગર. પ્રશ્ન નંબર 2 ઓરણ ડાંગરનું હેક્ટરે બિયારણ કેટલું જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 50 થી 60
ઓન ડાંગરનું હેક્ટર બિયારણ 50 થી 60 જોઈએ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, એજેટ ઓફ હેક્ટર કલ્ચરને માવજત કયા પાકને આપી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધાન્ય વર્ગના પાકને. એજેક્ટોબેટર કલ્ચરની માવજત ધાન્ય વર્ગના પાકને આપી શકાય છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ, કયા પાકને ઠંડુ અને સૂકું હવામાન અનુકૂળ આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘઉંને. ઘઉં પાકને ઠંડુ અને સૂકું હવામાન અનુકૂળ આવે છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, લોક એ કયા પાકની સુધારેલી જાત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘઉં. લોક એ ઘઉં પાકની સુધારેલી જાત છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી, પિયત ઘઉંની વાવણી કેટલા સેમીના અંતરે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 22.5 સેમી. પિયત ઘઉંની વાવણી 22.5 સેમીના અંતરે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, બિનપિયત ઘઉંની વાવણીનો સમય કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બર. બિનપિયત ઘઉંની વાવણીનો સમય ડિસેમ્બરમાં હોય છે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, બિનપિયત ઘઉંની સુધારેલી જાત કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાજ 1555. બિનપિયત ઘઉંની સુધારેલી જાત 1555 છે. પાઠ નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કઠોળ વર્ગના પાકો. એમાં સ્વાધ્યાય નીચેના બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કઠોળ વર્ગના પાકમાં પ્રોટીન સૌથી વધારે શામાં હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ઘ તુવેરમાં. પ્રશ્ન નંબર 2, નીચેના કઠોળ પાકોમાં કયા પાકનું રવિ સિઝનમાં વાવેતર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચણા. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી, નીચેના કઈ દવાઓ કીટનાશક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્વિનાલ ફોસ એ દવાઓ કીટનાશક છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી, નીચેના કઈ તુવેરની સુધારેલી જાત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો BDN2. નીચેની BDN2 તુવેરની સુધારેલી જાત છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી, નીચેનામાંથી કયો પાક સોટી મૂળવાળો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તુવેર. તુવેર એ નીચેનામાંથી તુવેર પાક સોટીને મૂળવાળો છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. પાઠ નંબર 10 વિદ્યાર્થી મિત્રો, તેલબિયાના પાકો. એમાં સ્વાધ્યાય બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી, મગફળીના કયો વર્ગ પાક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેલીબિયા વર્ગો. પ્રશ્ન નંબર 2, મગફળીનું મૂળ વતન કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ અમેરિકા. પ્રશ્ન નંબર 3, GJ2 કયા પાકની સુધારેલી જાત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મગફળી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, મગફળીનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાજકોટ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, મગફળીની ઉભળી જાતમાં તેલનું પ્રમાણ કેવું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વધુ. મગફળીની ઉભળી જાતમાં વધુ તેલનું પ્રમાણ હોય છે. વેલડી મગફળીની કઈ જાત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો GJ13. એ વેલડી મગફળીની GJ13 જાત છે. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, દિવેલાના પાકને કયા પ્રકારની જમીન અનુકૂળ આવતી નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેતાળ જમીન અનુકૂળ આવતી નથી. પ્રશ્ન નંબર 8, દિવેલાના પાકની વાવણી કયા સમયે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જૂન ને જુલાઈ. દિવેલા પાકની વાવણી જૂન ને જુલાઈ સમયે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી, દિવેલાના પાકનું હેક્ટરે સરેરાશ ઉત્પાદન કેટલું મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2,000 કિલોગ્રામ હેક્ટરે ઉત્પાદન મળતું હોય છે. પાઠ નંબર 11 વિદ્યાર્થી મિત્રો, શાકભાજીના પાકો. નીચેના બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પાઠ નંબર
12 વિદ્યાર્થી મિત્રો વેલાવાળા શાકભાજીના પાકો. એમાં પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારની જમીનમાં દૂધીના પાક વધુ અનુકૂળ રહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ ગોરાડું. ગોરાડું પ્રકારની જમીનમાં દૂધીનો પાક વધુ અનુકૂળ રહે છે. પ્રશ્ન નંબર 2 સારાના નિયંત્રણ માટે કઈ દવા ઉપયોગી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ ગંધક. સારાના નિયંત્રણ માટે ગંધક દવા ઉપયોગી છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થીઓ દૂધી વાલોળના પાકને પૂરતી ખાતર તરીકે કયા ખાતર આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો પાનના ટપકાના રોગનો નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ કીટનાશક. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો દૂધીમાં કયો રોગ જોવા મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ છારો. પાઠ નંબર 13 વિદ્યાર્થી મિત્રો મસાલા વર્ગના પાકો. તેમાં આપણે જોઈશું સ્વાધ્યાય. નીચેના બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો ધાણા કયા વર્ગના પાક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ મસાલા વર્ગના પાક છે. ધાણાના પાકનો પ્રશ્ન નંબર 2 ધાણા પાકનું 1 હેક્ટરે બિયારણ પ્રમાણ કેટલું હોવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 20 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો ધાણાનો પાક કેટલા દિવસે તૈયાર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 90 થી 100 દિવસે પાક તૈયાર થાય છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી જીરુના પાકને કેવું હવામાન અનુકૂળ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ઠંડુ અને સૂકું. જીરુના પાકને ઠંડુ અને સૂકું હવામાન અનુકૂળ છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો ચરમીનો રોગ કયા પાકમાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ જીરું. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો જીરુના પાકની વાવણી કયા માસમાં કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ નવેમ્બરમાં. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો જીરુના પાકનું 1 હેક્ટરમાંથી અંદાજિત ઉત્પાદન કેટલું મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 700 થી 800. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો કસૂરી કયા પાકની સુધારેલી જાત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ મેથી. કસૂરી એ મેથી પાકની સુધારેલી જાત છે. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મેથીની લીલી ભાજીનો પાક કેટલા દિવસમાં તૈયાર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 30 થી 40 દિવસમાં. મેથીની લીલા ભાજીનો પાક 30 થી 40 દિવસમાં તૈયાર થાય છે. પ્રશ્ન નંબર પાઠ નંબર 14 વિદ્યાર્થી મિત્રો સૂકી ખેતી. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બહુ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો સૂકી ખેતી કયા પ્રકાર ખેતરનો બને તેટલો વધારે ઉપયોગ કરવો જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ સેન્દ્રિય ખાતર. પ્રશ્ન નંબર 2 વરસાદનું પાણી પડે ત્યાં જ અટકાવવું તે કઈ ખેતીનો સિદ્ધાંત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘ સૂકી ખેતીનો. વરસાદનું પાણી ત્યાં જ અટકાવવું તે સૂકી ખેતીનો સિદ્ધાંત છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી જમીનમાં સેન્દ્રિય ખાતરો ઉમેરવા કયા પાકનો લીલો પડવાશ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ શણ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા ઢાળવાળી જમીનમાં પટ્ટી પાક પદ્ધતિ અનુકૂળ પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 5 થી 6%. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થીઓ કયા પાક કરવાથી ખેડૂતની બધી જ જરૂરિયાતો સંતોષાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક મિશ્ર પાક. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો વાસળ જમીનના મુખ્ય પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક 3. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી સૂકી ખેતી માટે મુખ્ય મથક કયું ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તરઘડિયા, જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. સૂકી ખેતી માટે મુખ્ય મથક તરઘડિયા છે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો પોરબંદર જિલ્લામાં સૂકી ખેતીનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક રાતિયા. પોરબંદર જિલ્લામાં સૂકી ખેતીનું સંશોધન કેન્દ્ર રાતિયા આવેલું છે. પાઠ નંબર 15 વિદ્યાર્થી મિત્રો સિંચાઈ અને તેના પ્રાપ્તિ સ્થાનો. તેમાં સ્વાધ્યાય બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો જમીનની સપાટી પરની કઈ પદ્ધતિથી પાણીનો બગાડ વધારે થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક રેડ પદ્ધતિથી. પ્રશ્ન નંબર
બે વિદ્યાર્થીઓ ઢાળવાળી જમીન હોય ત્યાં કઈ પિયત પદ્ધતિ વધુ ઉપયોગી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક ફુવારા પદ્ધતિ. ઢાળવાળી જમીન હોય ત્યાં ફુવારા પિયત પદ્ધતિ વધુ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ફુવારા પિયત પદ્ધતિને કેટલી રીતે ગોઠવણી થઈ શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 2 રીતે થઈ શકે છે. ફુવારા પિયત પદ્ધતિ 2 રીતે ગોઠવણી થઈ શકે છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી, પિયતની કઈ પદ્ધતિમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ ફુવારા પિયત. ફુવારા પિયત પદ્ધતિનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી, કુવાના પ્રકાર કેટલા છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી ખ 2. કુવાના 2 પ્રકાર છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ચેક ડેમના પ્રકાર કેટલા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ 3. ચેક ડેમના 3 પ્રકાર છે. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી, ખેતરના નીચાણવાળા ભાગમાં ચોક્કસ માપનો ખાડો ખોદવામાં આવે તેને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ ખેત તલાવડી. ખેતરના નીચાણના ભાગમાં ચોક્કસ માપનો ખાડો ખોદવામાં આવે તેને ખેત તલાવડી કહે છે. પાઠ નંબર 16 વિદ્યાર્થી મિત્રો, બાગાયત માટે આબોહવા અને જમીન. બાગાયત માટે આબોહવા અને જમીન. સ્વાધ્યાય, બહુ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1, પોષણશાસ્ત્રીઓના અભિપ્રાય પ્રમાણે રોજિંદા આહારમાં આપણે કેટલા ગ્રામ ફળો ખાવા જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 85 ગ્રામ. પોષણશાસ્ત્રીઓના અભિપ્રાય પ્રમાણે રોજિંદા આહારમાં આપણે 85 ગ્રામ ફળો ખાવા જોઈએ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી, પ્રજીવક સીની ખામીથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ક સ્કવી. પ્રજીવક સીની ખામીથી સ્કવી રોગ થાય છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થીઓ, પ્રજીવક એની ખામીથી કયો રોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ રતાળાપણું. પ્રજીવક એની ખામીથી રતાંધળાપણું રોગ થાય છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ, કયા ફળમાં આપણને વધારે કેરોટીન મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખજૂર. ખજૂર ફળમાં આપણને વધારે કેરોટીન મળે છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, પ્રજીવક બીની ખામીથી કયો રોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ બેરી. પ્રજીવક બીની ખામીથી બેરી રોગ થાય છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી, આપણા દેશમાં વ્યક્તિ દીઠ દરરોજ કેટલા ગ્રામ ફળો પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થીઓ ક 40 ગ્રામ. આપણા દેશમાં વ્યક્તિ દીઠ દરરોજ 40 ગ્રામ ફળો પ્રાપ્ત થાય છે. પાઠ 17 વિદ્યાર્થી મિત્રો, બાગાયતી પાકોમાં સંવર્ધનની રીતો. એમાં સ્વાધ્યાય, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 17 વિદ્યાર્થી મિત્રો, બાગાયતી પાકોમાં સંવર્ધન રીતો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ફળ ઝાડના મુખ્યત્વે કેટલી રીતો સંવર્ધન થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થીઓ ક 2. ફળ ઝાડમાં મુખ્યત્વે 2 રીતે સંવર્ધન થાય છે. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થીઓ, કોનું પાનથી સંવર્ધન કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ પાનફૂટી. પાનથી સંવર્ધન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી, બીજેતર સંવર્ધન ન થઈ શકે તેવું ફળ ઝાડ કયું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક આંબો. આંબો એ બીજેતર સંવર્ધન ન થઈ શકે તેવું ફળ ઝાડ આંબો છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી, મધ્યસ્થ બિયારણ અધિનિયમ 1986 મુજબ બીજના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ 4. મધ્યસ્થ બિયારણ અધિનિયમ 1986 મુજબ બીજના 4 ભાગ પાડવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કયું બીજ 100% શુદ્ધ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રસ્થ બીજ. કેન્દ્રસ્થ બીજ 100% શુદ્ધ હોય છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, કોના બીજને 24 કલાક ગરમ પાણીમાં પલાળવાથી જલ્દી ઉગે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ દેશી બાવળ. દેશી બાવળ બીજને 24 કલાક ગરમ પાણીમાં પલાળવાથી જલ્દી ઉગે છે. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, ક્યારાના પ્રકાર કેટલા છે?
તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 ક્યારાના 3 પ્રકાર છે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી પાન ફૂટીનું સંવર્ધન કઈ રીતે થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાનથી. પાન ફૂટીનું સંવર્ધન પાનથી થાય છે. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી ડાબ કલમના મુખ્ય પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાબ કલમના મુખ્ય 2 પ્રકાર છે. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થીઓ આંબામાં કઈ કલમ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નૂતન કલમ. આંબામાં નૂતન કલમ કરવામાં આવે છે. પાઠ નંબર 18 વિદ્યાર્થી મિત્રો બાગાયતી પાકોમાં છટણી. સ્વાધ્યાય બહુવિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો કયા ઝાડની છટણી કરવી જોઈએ નહીં? તો જેનો જવાબ છે વિદ્યાર્થી કુમળા. કુમળા ઝાડની છટણી કરવી જોઈએ નહીં. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી ઝાડને ઓછામાં ઓછી ઈજા થાય તે માટે કેટલા અંશના ખૂણે કાપ મૂકવો જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30 અંશ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો વજનદાર ડાળીને કાપવાની હોય ત્યારે પહેલાં કઈ બાજુથી કાપવી જોઈએ? એનો જવાબ છે કાપ મૂકવો જોઈએ. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નીચેથી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ છટણીની અસર ઝાડના કયા ભાગ ઉપર વહેલી થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાપ મૂક્યા હોય તેની નજીકની ડાળી ઉપર. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો છટણી કરવાથી ઉત્પાદનલક્ષી ફૂલોનું શું થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફૂલો બેસવામાં વધારો થાય. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી લીંબુમાં છટણીનો સમય કેવો હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી ફળ ઝાડમાં ફૂલ અને ફળ આવવાનો ચોક્કસ સમય શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બહાર. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 ચોક્કસ સમયે બહાર લેવા માટે ફૂલ આવતા પહેલાં ઝાડને પહેલા માસ અગાઉ પાણી આપવાનું બંધ કરવું જોઈએ. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 ચોક્કસ સમયે બહાર લેવા માટે ફૂલ આવતા પહેલાં ઝાડને કેટલા માસ અગાઉ પાણી આપવાનું બંધ થવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 માસ. ચોક્કસ સમયે બહાર લેવા માટે ફૂલ આવતા પહેલાં ઝાડને 3 માસ અગાઉ પાણી બંધ થવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો બીજા વિડીયો જોવા માટે.